એરિયામાંથી એસોસિએટેડ સોસાયટીમાંથી બોલું છું. અમારા સોસાયટીમાં 6 મહિનાથી ગેસનો પ્રોબ્લેમ છે. એનું કંઈ સોલ્યુશન લાવો, નહીં તો વોટ માંગવા જ નહીં આવતા. નહીં તો ગેસ બંધ કરી દો ને અમને બોટલ પાછી આપી દો. 6 મહિનાથી પ્રોબ્લેમ છે. જ્યારનું પૂર આવ્યું છે ને હવે કહીએ છીએ ને તો કે બધું બદલવાનું. આખી સોસાયટીમાં ઘરે ઘરે કંઈ લાઈન ના બદલવાની હોય, બદલો મેન હોલની બદલો ને આ સોસાયટીની. અમારે ઘર તોડવાનું. અને તમે 12 વર્ષે પહેલાં બોલવું હતું ને, જ્યારે ગેસ લાઈન નાખી ત્યારે બોલવું હતું ને કે 12 વર્ષ પછી પ્રોબ્લેમ આવશે તો અમે ગેસ લાઈન જ ના નાખત ને. અમારી બોટલ એ સારી હતી. તમારી ગેસ લઈ લો અને અમને અમારી બોટલ પાછી આપી દો, નહીં તો ગેસ ચાલુ કરી દો. ગેસ બિલ નહીં ભરતા એટલા માટે શું ગેસ બિલ ના ભરતા હોય તો એ અમે એમના માથે ના ચડીએ, એ અમારા માથે ચડી જાય. ગેસ જ નથી આવતો ભાઈ. ગેસ તો જોઈએ ને, માણસને ચા દૂધ સવારના પોરમાં પીવા જોઈએ. સવારે નાહવાનું હોય, ઠંડી છે તો આ બધા પ્રોબ્લેમ માટે આવવાના છે. નહીં તો અમે તો એમના ઘરે જઈને નાહી આવીશું. કરી 2 વખત કમ્પ્લેન કરી છે. આવીને જોઈ જાય છે તો કે ઘરમાંથી લાઈન ખેંચવી પડશે. તો અમારું ઘર રિપેરિંગ કરેલું હોય, આ રોડ કર્યો હોય, હવે એવું કે છે રોડ તોડો ના તોડો. આપનું નામ? જુલી પટેલ. અરે સમાચાર હું ભાઈ, આ એક તો ગેસ ના આવે, કશું ના આવે. હવા છોકરાને સ્કૂલે જવાનું હોય. એક તો 6 વાગે મારો 2 છોકરો છે, એને હવામાં તો પેલો લેવા આવી જાય. હવે એને દૂધ તો પીવડાવવું પડે કે ના પીવડાવવું પડે. પછી અમે એને એવો ને એવો મોકલીએ તો શું કરવાનું? એટલે છે ને, જો આ ચૂંટણી બૂટણી આવશે ને તો બિહાજકાર કરીશું ને કશું કોને વોટ બોન ઠોકોન નહીં આલું. હા, એટલું યાદ રાખજો તમે લોકો. અમારા ઘરમાં આ ગેસ ના આવે કેવી રીતે ચાલે? 6 મહિનાથી પ્રોબ્લેમ છે આ. પછી અમારે રોજ ચા હવારમાં લેવા જવાની, દૂધ લેવા જવાનું તે લારીએ. ગેસ બિલ તમે ભરતા નથી કે? ઓ ભાઈ, આ ભરેલું રહ્યું બતાવું. આખી ફાઇલ બનાવી છે. વધારે આવે છે. આ ને 3 મહિનાથી કમ્પ્લેટ 2 વાર. મારે પેલી એક છોકરી આગળ નોકરી કરે છે, એને હવામાં 7 વાગે જવાનું હોય, એટલે એને બિચારીને તકલીફ છે. બપોર આવે તો બપોરે ના હોય અને ઠંડા પોણીએ નાહવાનું. ઠંડી